નિર્જળા એકાદશી ભીમ અગિયારસ ક્યારે છે? ભીમ અગિયારસની પૂજા વિધિ શું છે, શુભ મુહૂર્ત અને મહત્વ શું છે, આ બધું જ આ વિડીયોમાં જણાવીશું. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ પણ મળે છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિક માસ આવે છે ત્યારે એ વર્ષે 26 એકાદશી આવે છે. પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ એક નામ અને મહત્વ છે. જ્યેષ્ઠ માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે, જેને ભીમ અગિયારસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની પણ મનાઈ હોય છે. નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે. તો આવો જાણીએ નિર્જળા એકાદશી તિથિ કઈ તારીખે છે, પૂજાની વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ માહિતીઓ આપીશું. મિત્રો, નિર્જળા એકાદશી 2024 ક્યારે છે? તો મિત્રો, સનાતન વૈદિક હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુદ્ધ પક્ષની એકાદશી તિથિ એ 17 જૂનના રોજ સવારે 4 કલાક અને 42 મિનિટે શરૂ થશે અને 18 જૂન સવારે 6 કલાક અને 23 મિનિટે સમાપ્ત થશે. આથી ઉદય તિથિના આધારે 18 જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ફરીથી તારીખ નોંધ કરી લો, 18 જૂને નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનું વ્રત ઉજવવામાં આવશે. નિર્જળા એકાદશી 2024ના પારણા ક્યારે થશે? તો મિત્રો, નિર્જળા એકાદશીનું વ્રત 12 તિથિના રોજ રાખવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય 19 જૂને સવારે 6:15 કલાકથી લઈ અને 8 કલાક અને 10 મિનિટ સુધીનો સવારનો રહેશે. હવે જાણીએ નિર્જળા એકાદશીની પૂજા વિધિ. મિત્રો, આ દિવસે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી અને સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા કરતા વ્રતનો સંકલ્પ કરવો. આ પછી વિષ્ણુજીની પૂજા કરવી. આ દરમિયાન ફૂલના હાર, ચંદન, અક્ષત, પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી. આ સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા, એકાદશી વ્રત કથાનો પાઠ કરવો. વિષ્ણુજીનો મંત્ર તમને જણાવીએ તો મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કરી શકાય છે. હવે જાણી લઈએ નિર્જળા એકાદશીનું મહત્વ. મિત્રો, નિર્જળા એકાદશીને મોક્ષદાયિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે 12 તિથિએ વ્રત ખોલવામાં આવે છે. તે સૌથી મુશ્કેલ એકાદશી માનવામાં આવે છે. આ એકાદશીને ભીમસેની, પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતમાં લોકો આખી રાત જાગરણ કરે છે અને ભગવાન વિષ્ણુના ભજન, કીર્તન વગેરે કરે છે. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, અનાજ, પાણી વગેરેનું દાન પણ કરવામાં આવે છે. તો મિત્રો, ભીમ અગિયારસ નિર્જળા એકાદશીનું વ્રત આ વર્ષે 18 જૂનના ઉજવવામાં આવશે. ફરીથી તારીખ નોંધ કરી લેજો, 18 જૂનના રોજ ભીમ અગિયારસ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.